નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર ડીસા ખાતેથી સામે આવી રહ્યા છે, જ્યાં ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યાં બોઇલર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ફટાકડાના ગોડાઉનમાં 20 કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે 10 થી વધુના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે, જ્યાં કામદારોને જે ઘાયલ કામદારો છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, જ્યાં વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ત્યારે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર સહિતનો તંત્રનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જ્યાં વિસ્ફોટ જે થયો હતો, જે ફટાકડાની ફેક્ટરી છે અને ફટાકડાની ફેક્ટરીમાં આ ઘટના બની હતી। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં જ 10 થી વધારે લોકોના મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ ઘટનામાં જે ઘટના સ્થળે મામલતદાર સહિતનો જે કાફલા સાથે ધારાસભ્ય જે પ્રવીણ માળી છે તેઓ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે હાલ તો બચાવ કામગીરી ચાલુ છે। બનાસકાંઠાના ડીસા ખાતેની આ ઘટના છે। ડીસા જીઆઈડીસીમાં ફટાકડા બનાવતી એક ફેક્ટરી છે। ફટાકડા બનાવતી ફેક્ટરીમાં એક ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જ્યાં બ્લાસ્ટ એટલો જે મોટો ધડાકો થયો હતો અને જેને લઈને જે કહી શકાય મૃતદેહ છે તેના જે ટુકડાઓ છે દૂર સુધી ફેંકાયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે હાલ તો તંત્ર દ્વારા જે ઘટના સ્થળે પહોંચી અને આ વિશે કાર્યવાહી કરવામાં આવી રહી છે, બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમો છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ઘટનાનો જે બ્લાસ્ટ છે ભયાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 થી વધારે લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતા ગોડાઉનમાં જે ધરાશય થયું હતું, ગોડાઉન મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હોવાના અહેવાલ છે। ત્યારે એસડીઆરએફની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ ડીસાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે ડીસા જીઆઈડીસીમાં એક વિસ્ફોટક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ 10 થી વધુ લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, વાત કરવામાં તો ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં અને ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 10 જેટલા મજૂરોના મોતની આશંકા સેવાઈ રહી છે। જોકે આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જોકે પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આટીજી વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો। જોકે મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। બાદમાં ખેતરમાં પણ 4 માર્ચના પણ લોચા મળી આવ્યા હતા। જોકે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી હતી। જોકે ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબુ લેવામાં પ્રયાસો કરી રહ્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થવાની એક ઘટના બની છે। બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં 10 થી વધારે લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તંત્રનો કાફલો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ધારાસભ્ય, મામલતદાર સહિતના જે કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યાં ઘાયલ લોકો છે તેઓને હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। ત્યારે હાલ તો બચાવ રાહત કામગીરી ચાલુ છે।